સુઈ ગામના હાલ બેહાલ છે। સુઈ ગામના લોકો સરકાર પાસે તંત્ર પાસે મદદ માંગી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી, ઘરોમાં પાણી, દુકાનો પાણી। અત્યારે પવન ભારે ફૂંકાઈ રહ્યો છે, ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। નદી આ ચાલી રહી છે, આ નદી ચાલી રહી છે, નદીનો પ્રવાહ છે। ગામ લોકો મુશ્કેલીમાં છે। આપણે કાકા છે, પૂછીશું તેમને। કાકા, શું નામ તમારું? મારું નામ ધનાજી વિહાજી રાજપૂત। ધનાજી, એ કેવો હાલત છે સુઈ ગામની અત્યારે? બહુ પૂરી હાલત છે સાહેબ। કોણ કોણ પહોંચ્યો અહીંયા? કોઈ પણ પહોંચી નથી। આ તમે પેલા વતરા પહોંચ્યા તો તંત્રને શું કહેવા માંગો? તંત્રને કહેવા માંગો કે કોઈ મદદ કરે બરોબર છે, બાકી તો અત્યારે મોણા ફસાઈને બેઠા છે પૂરેપૂરા। એસડીઆરએફની ટીમ, એનડીઆરએફની ટીમ પણ એ આવી હતી પણ એ બારોબાર ફરે છે હાઈવે પર। હાઈવે અંદર તો બધા મોણા ફસાયેલા હતા, ઢાવળો તો કેટલું પાણી કેટલું અમે ઘાટો હારા પાણી કેટલું પાણી 10 ફૂટ છે, 8 ફૂટ, 10 ફૂટ, 8 ફૂટ એવું પાણી। કેટલા સમયથી લાઈટ નથી? 2 દિવસથી લાઈટ નથી, પાણી પીવાની સગવડ કોઈ વસ્તુ નથી। જમવાનું કઈ રીતે બનાવો છો? જમવાનું કઈ રીતે આ બધાની વાત મદદ થોડો છે, મોણા નાખવાની વાત આવે। કેટલા માણસોને નીકાળ્યા છે? માણસો લગભગ 20 જેવા કાઢ્યા છે। તમારા તલાટી હાજર છે? સરપંચ સરપંચ આવ્યા હતા, પણ સરપંચ પાણી સરપંચ શું કરી ગઈ? તલાટી સાહેબે શું કરી કે આ પાણી આવે અહીંયા તો? તાલુકા પંચાયત, મામલતદાર પંચાયત, એસપીએમ કચેરી, એની હાલત શું છે? ત્યાંની હાલત પૂરી ખરાબ છે। કોઈ આવ્યું નથી, પાણી ભરાઈ ગયું ત્યાં? કોઈ આવ્યું નથી, આવી બધી કોઈ આવ્યું નથી। ત્યાં પણ સરકારી કચેરીમાં પણ પાણી પૂરેપૂરું સરકારી કચેરીમાં પાણી પડ્યું છે, એ ફસાઈ ગયા છે। અહીંયા જ પાણી પડ્યું છે, ત્યાં ખારો પડ્યું છે તળાવ। તમે જો આમ જો 2 કિલોમીટર આમ 2 કિલોમીટર પાણી અડે, આમ 7 કિલોમીટર પાણી અડે। હા, તો આમ નદી ચાલી રહી નદી 10 ફૂટ પાણી અડ્યા ત્યાં। આ રોડ ઉપર તો તમે જવરાય એમ નથી, નકા પૂરું કરી શું સુઈગા ત્યાં નડાબેટ અને પાકિસ્તાન બોર્ડરની શું હાલત? પૂરેપૂરી રોડ ઉપર પાણી આડે હરો, એ તો આખો રસ્તો કપાઈ ગયો। રોડ ઉપરથી પાણી આડે હરો, રસ્તે અલાઉડ છે, કોઈ બંધ રસ્તો કોઈ આવવાનું જ નહીં કોઈ। શું માંગ છે સરકારની માંગ છે કે કોઈ ગમે તે મદદ કરે એમ। 15 અને 17 જેવી હાલત ફરી એનાથી ખરાબ હાલત છે। 15માં આટલી હાલત ખરાબ હતી નહીં, આટલું પાણી નતું। આ તો પાણી બહુ ખૂબ પાણી આડે, માલે ખૂબ મરી ગયું। સ્થાનિક હતા, તેમનું કહેવું છે કે 2015 અને 17માં જે પૂર આવ્યું હતું તેના કરતાં પણ અત્યારે હાલ બેહાલ છે। તંત્ર પાસે મદદ માંગી રહ્યા છે। અનેક પશુઓના પણ મોત થયા છે, અનેક લોકો સંપર્ક વિહાળા છે। પાણી નથી, લાઇટ નથી, જમવાનું નથી। તંત્ર જોડે અત્યારે સહાય માંગી રહ્યા છે, તંત્ર તેમને પાણી પૂરું પાડે, જમવાનું પૂરું પાડે। સુઈ ગામના હાલ બેહાલ છે। સુઈ ગામના લોકો સરકાર પાસે તંત્ર પાસે મદદ માંગી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી, ઘરોમાં પાણી, દુકાનો પાણી। અત્યારે પવન ભારે ફૂંકાઈ રહ્યો છે, ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। નદી આ ચાલી રહી છે, આ નદી ચાલી રહી છે, નદીનો પ્રવાહ છે। ગામ લોકો મુશ્કેલીમાં છે। આપણે કાકા છે, પૂછીશું તેમને। કાકા, શું નામ તમારું? મારું નામ ધનાજી વિહાજી રાજપૂત। ધનાજી, એ કેવો હાલત છે સુઈ ગામની અત્યારે? બહુ પૂરી હાલત છે સાહેબ। કોણ કોણ પહોંચ્યો અહીંયા? કોઈ પણ પહોંચી નથી। આ તમે પેલા વતરા પહોંચ્યા તો તંત્રને શું કહેવા માંગો? તંત્રને કહેવા માંગો કે કોઈ મદદ કરે બરોબર છે, બાકી તો અત્યારે મોણા ફસાઈને બેઠા છે પૂરેપૂરા। એસડીઆરએફની ટીમ, એનડીઆરએફની ટીમ પણ એ આવી હતી પણ એ બારોબાર ફરે છે હાઈવે પર। હાઈવે અંદર તો બધા મોણા ફસાયેલા હતા, ઢાવળો તો કેટલું પાણી અમે ઘાટો હારા। પાણી કેટલું પાણી 10 ફૂટ છે, 8 ફૂટ, 10 ફૂટ, 8 ફૂટ એવું પાણી। કેટલા સમયથી લાઈટ નથી? 2 દિવસથી લાઈટ નથી, પાણી પીવાની સગવડ કોઈ વસ્તુ નથી। જમવાનું કઈ રીતે બનાવો છો? જમવાનું કઈ રીતે આ બધાની વાત મદદ થોડો છે, મોણા નાખવાની વાત આવે। કેટલા માણસોને નીકાળ્યા છે? માણસો લગભગ 20 જેવા કાઢ્યા છે। તમારા તલાટી હાજર છે? સરપંચ આવ્યા હતા, પણ સરપંચ સરપંચ શું કરી ગઈ? તલાટી સાહેબે શું કરી કે આ પાણી આવે અહીંયા તો? તાલુકા પંચાયત, મામલતદાર પંચાયત, એસપીએમ કચેરી, એની હાલત શું છે? ત્યાંની હાલત પૂરી ખરાબ છે, કોઈ આવ્યું નથી, પાણી ભરાઈ ગયું ત્યાં? કોઈ આવ્યું નથી, આવી બધી કોઈ આવ્યું નથી। ત્યાં પણ સરકારી કચેરીમાં પણ પાણી પૂરેપૂરું સરકારી કચેરીમાં પાણી પડ્યું છે, એ ફસાઈ ગયા છે। અહીંયા જ પાણી પડ્યું છે, ત્યાં ખારો પડ્યું છે તળાવ। તમે જો આમ જો 2 કિલોમીટર આમ 2 કિલોમીટર પાણી અડે, આમ 7 કિલોમીટર પાણી અડે। હા, તો આમ નદી ચાલી રહી નદી 10 ફૂટ પાણી અડ્યા ત્યાં। આ રોડ ઉપર તો તમે જવરાય એમ નથી, નકા પૂરું કરી શું સુઈગા ત્યાં નડાબેટ અને પાકિસ્તાન બોર્ડરની શું હાલત? પૂરેપૂરી રોડ ઉપર પાણી આડે હરો, એ તો આખો રસ્તો કપાઈ ગયો। રોડ ઉપરથી પાણી આડે હરો, રસ્તે અલાઉડ છે, કોઈ બંધ રસ્તો કોઈ આવવાનું જ નહીં કોઈ। શું માંગ છે સરકારની માંગ છે કે કોઈ ગમે તે મદદ કરે એમ। 15 અને 17 જેવી હાલત ફરી એનાથી ખરાબ હાલત છે। 15માં આટલી હાલત ખરાબ હતી નહીં, આટલું પાણી નતું। આ તો પાણી બહુ ખૂબ પાણી આડે, માલે ખૂબ મરી ગયું। સ્થાનિક હતા, તેમનું કહેવું છે કે 2015 અને 17માં જે પૂર આવ્યું હતું તેના કરતાં પણ અત્યારે હાલ બેહાલ છે। તંત્ર
પાસે મદદ માંગી રહ્યા છે. અનેક પશુઓના પણ મોત થયા છે. અનેક લોકો સંપર્ક વિહાળા છે. પાણી નથી, લાઇટ નથી, જમવાનું નથી. તંત્ર જોડે અત્યારે સહાય માંગી રહ્યા છે કે તંત્ર તેમને પાણી પૂરું પાડે, જમવાનું પૂરું પાડે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.